નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે 6 ડિસેમ્બર સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડની સ્થાપનાનો દિવસ. આજના દિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં પણ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ઉજવણી કરાઈ હતી. આજે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના સ્થાપના દિવસ પર જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરી પર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વર્ષ દરમિયાન અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ સુધી અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, મશાલ રેલી, પ્રભાત ફેરી, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે યોજવામાં આવ્યા હતા, જેમાં ઉચ્ચ અધિકારીઓ, પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 252 અલિયાબાડા યુનિટને વિનંતી કરીશ કે પ્રમાણપત્ર તેઓને કમાન્ડન્ટ શ્રી ગિરીશભાઈ સરવૈયા અર્પણ કરે. શ્રી કનુભાઈ આર બાલાસર, હોમગાર્ડ સભ્ય, અલિયાબાડા યુનિટ. હું શ્રી રેક્ષાબેન ભટ્ટને હવે વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્રથી સન્માનિત કરશે. દેવેન્દ્ર હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ગિરીશભાઈ સરવૈયા તથા અન્ય મહાનુભાવો, આજરોજ હોમગાર્ડ સ્થાપન દિવસની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જે હોમગાર્ડ યુનિટ જે સ્થાપના કરેલી 1962માં, હોમગાર્ડ નો જો તમે અર્થઘટન કરો તો હોમ એટલે ઘર અને ગાર્ડ એટલે રક્ષક, ઘરના રક્ષક. પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ તાલુકા જિલ્લામાં બદલીઓ થતી હોય, ત્યાંથી પોતાની ફરજ બજાવવા માટે આવતા હોય, જ્યારે હોમગાર્ડ એટલે આપણા પોતાના, આપણા જ ગામના. એટલે જે શબ્દ છે આપણા પોતાના રક્ષક, આપણામાંથી આવેલા. અને આ પેરેલલ પોલીસ જેવી જ કામગીરી છે, એનો કોઈ પ્રશ્ન હોય એટલે એક ઈમાનદારીથી, નિષ્ઠાથી આપણા દેશને, આપણી ફરજને આપણે વફાદાર રહી અને જે કામગીરી, જે પોલીસ ડિપાર્ટમેન્ટની પેરેલલ જે કામગીરી આપ સૌ નિભાવો છો એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. અને એ પણ ગમે તે શિયાળો હોય, ઉનાળો હોય, તો પણ આપ સૌ તમારી જે ફરજ બજાવો છો આપણા રાષ્ટ્ર માટે, આપણા શહેર માટે, એની સુરક્ષા માટે, એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. અને આજે જે આ કાર્યક્રમની અંદર મને જે બોલાવવામાં આવેલ છે એ બદલ હોમગાર્ડ તમામ જે કર્મચારીગણ, અધિકારીગણ છે એનો આભાર માનું છું. અને એવી જ રીતે શહેર યુનિટ ABCના અધિકારીગણ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી હંમેશા આયોજનમાં સહભાગી રહેલ છે, અને આપણા નિવૃત્ત અધિકારીઓ જે સરવૈયા સાહેબને સાથ સહકાર આપેલ છે, તેની આભાર વિધિ માટે હું શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને વિનંતી. હોમગાર્ડનો સ્થાપના દિવસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણની જરૂરિયાત મિત્રો કેમ ઊભી થઈ તો 1962માં સાંભળજો, 1962માં ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે સરહદ ઉપર પેરામિલિટરી ફોર્સની સાથે સ્થાનિક પોલીસ દળને પણ મોકલવાની જરૂરિયાત ઊભી થયેલ. આ સમયે આપણા શહેર, ગામડા અને એની રક્ષા અને આંતરિક વ્યવસ્થા કોણ કરે એના ભાગરૂપે ચિંતન કરવામાં આવે. આ ચિંતન કરતાં જાણવા મળેલ કે આપણે ગુજરાત પણ જ્યારે રાજ્ય નહોતું ત્યારે બૃહદ મુંબઈ, મહારાષ્ટ્રમાં
આપણે હતા ત્યારે એક એવું દળ હતું કે જે સ્થાનિક સોસાયટીની સેવા અને અનુશાસન કરતું હતું. એમાંથી પ્રેરણા લઈ 1962માં આપણા રાજ્યમાં હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવે. આ હોમગાર્ડના જવાનો અતિવૃષ્ટિ, આગ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં ખડે પગે રહી અને નિષ્કામ સેવા બજાવે છે. અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા આજ આપણે દરેક કાયદો વ્યવસ્થા, વહીવટીતંત્ર અને પ્રજા માટેના દરેક કાર્યોમાં હંમેશા સહભાગી રહી સરકારશ્રીના સહયોગમાં અને ક્યાંય અવ્યવસ્થા ન થાય એવા કાર્યક્રમો આપણે સંપૂર્ણ આપણી જવાબદારી સાથે પૂર્ણ કરાવીએ છીએ. ભારત માતા કી. હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર ગિરીશ સરવૈયા. આજરોજ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિવસ 6 ડિસેમ્બર. સમગ્ર ભારતની અંદર આજના દિવસે જુદી જુદી જગ્યાએ, જુદા જુદા રાજ્યમાં, જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત નાગરિક સંરક્ષણ દળ અને હોમગાર્ડ્સના સ્વયંસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર અને અમારી વડી કચેરીના આદેશ તથા નિર્દેશ અનુસાર જામનગર જિલ્લામાં તારીખ 1 ડિસેમ્બરથી આજ 6 ડિસેમ્બર સુધી અમોએ પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં અમોએ બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, મશાલ રેલી, રૂટ માર્ચ પાસ, પ્રભાત ફેરી અને ડાયસ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન અમારા હોમગાર્ડ સભ્યોએ જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ હોય, જેવી કે રમતોત્સવમાં નંબરો મેળવેલા હોય, કોઈ પોતાની ફરજ દરમિયાન એવા કોઈ આરોપીને પકડેલ હોય કે એવી કોઈ ચોરી કરતી વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કરી હોય અને જેના લીધે હોમગાર્ડ દળનું, જામનગર જિલ્લાનું નામ રોશન થયેલ હોય, આવા સભ્યોને આજે પ્રોત્સાહિત કરવાનો અમારા માટેનો એક અવસર છે. એ અવસરનો લાભ આજે 6 ડિસેમ્બરે અમે અમારા સભ્યોને આપીએ છીએ અને આ હોમગાર્ડ્સ ડેની ઉજવણી અમે કરીએ છીએ. આ હોમગાર્ડ્સ ડેની ઉજવણીમાં આ જામનગર જિલ્લા ખાતે જામનગરના મહાનુભાવો, સંગઠન, પદાધિકારીઓ તથા અધિકારીઓને આમંત્રિત કરવામાં આવેલ હતા. તેમજ અમોએ જૂના અમારા નિવૃત્ત અધિકારીઓને પણ આ તકે આમંત્રિત કરેલ હતા. આ તમામે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારા હોમગાર્ડ સભ્યોનું જે હોસલા અફજાઈ કરેલ છે એમના માટે હું સૌનો આભાર વ્યક્ત કરી અને મારા તમામ હોમગાર્ડ ભાઈઓ તથા મારા અધિકારીઓ તથા બહેનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ આવતા વર્ષ દરમિયાન પણ આવી જ પ્રગતિ, ઉત્કૃષ્ટ કામગીરીઓ કરતા રહે અને જામનગર જિલ્લા હોમગાર્ડ દળનું નામ રોશન કરે તે માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ પર જામનગર સ્થિત તેમની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી જામનગર તેમજ શહેર કોંગ્રેસ ભાજપ જામનગર દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ પર લાલ બંગલા સર્કલ નજીક આવેલી તેમની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વગેરે જોડાયા હતા. આ સમયે કોર્પોરેટર ભાઈ બહેનો, દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચોના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથિ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે જામનગર મહાનગરની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ
કરી હતી. આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી સાહેબ, સંસદ સભ્ય શ્રી મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, અમારા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સાહેબ, તેમજ ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર તેમજ બધા પદાધિકારીઓ સામેલ થયા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો, કોર્પોરેટર ભાઈઓ બહેનો અને બધા સમક્ષ હાજર રહી અને બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ આપી હતી. જામનગરની શ્રીમતી CZM ગોસરાણી BCA કોલેજ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકમાત્ર કોલેજ છે જેની વિદ્યાર્થીઓની ટીમ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024માં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જામનગરના ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી CZM ગોસરાણી BCA કોલેજની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સ્માર્ટ હેકેથોન 2024માં થયેલી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ યુવા પેઢીને નવનિયત ઉકેલો દ્વારા વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ કરી પ્રોત્સાહિત કરવાનો છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 49,892 ટીમ, 2,99,352 સ્પર્ધકોની એન્ટ્રી થયેલી હતી, જેમાંથી 1600 ટીમ અને 96,000 વિદ્યાર્થીઓ પસંદગી થયેલા છે, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શ્રીમતી CZM ગોસરાણી BCA કોલેજની વિદ્યાર્થીઓ રામપુરા વાલા રૂકૈયા, દુલાણી પ્રિયા, ઝાલા હેમાંગીબેન, કોટેચા આયુષી, ખૂંટી અંકિતા, મૈયટ કોમલ વગેરેની પસંદગી થયેલી છે. શ્રીમતી CZM ગોસરાણી BCA કોલેજ માટે ગૌરવની વાત એ છે કે આગામી તારીખ 10, 11, 12 ડિસેમ્બર 2024માં મૈસૂર ખાતે યોજાનાર સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રાન્ડ ફિનાલેમાં જામનગરનું કોલેજનું તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે, જે માટે વિદ્યાર્થીઓની ટીમ મેન્ટોર પ્રોફેસર અસ્મિતા ઝાલા સાથે મૈસૂર ખાતે રવાના થશે. જામનગર તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ હેકેથોનની ટીમમાં પસંદગીએ એક મહત્વનું સિદ્ધિ હાંસિલ કરી છે, જે વિદ્યાર્થીઓના અને પ્રોફેસરમાં શ્રમ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કોલેજની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. મૈસૂરમાં ભાગ લેવા જઈ રહેલી ટીમ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાનું એક સુંદર મંચ હશે. તેમાં ટેકનિકલ અને સમસ્યાઓ ઉકેલવાનું કૌશલ્ય ક્ષમતા વધારશે. આ ગ્રાન્ડ ફિનાલેનું મૈસૂરમાં ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરનાર છે. હું હેતલ ચાવલા, શ્રીમતી CZM ગોસરાણી BCA કોલેજના પ્રિન્સિપાલ છું. આ કોલેજ ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજ્ડ કોલેજ છે. હમણાં જ અમારી એક ગર્લ્સની ટીમ કે જેણે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં પાર્ટિસિપેશન કર્યું, ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું છે અને ગ્રાન્ડ ફિનાલેમાં પાર્ટિસિપેશન કરવા જઈ રહી છે, જે આગામી ડિસેમ્બર 11થી 15 ડિસેમ્બરની વચ્ચે જઈ રહ્યું છે. જેમનું ઇનોગ્રેશન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. આ કોમ્પિટિશન વિશે કહું તો લગભગ 46,000 જેવી ટીમે ઓલ ઓવર ઇન્ડિયા પાર્ટિસિપેશન કરેલું હતું, જેમાં ટોટલ 2 લાખથી વધારે સ્પર્ધકો હતા અને આમાંથી ગ્રાન્ડ ફિનાલે માટે 1600 જેવી ટીમ સિલેક્ટ થયેલી છે, જેમાંની અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાલી એકમાત્ર ટીમ સિલેક્ટ થઈ છે અને તે પણ ગર્લ્સની ટીમ સિલેક્ટ થઈ છે. જે ગર્લ્સનું ડેડિકેશન, હાર્ડવર્કિંગ છે એમને આ ગ્રાન્ડ ફિનાલેમાં સિલેક્ટ કરવા માટે પાત્રતા આપેલી છે, જેના માટે અમારો કોલેજ પરિવાર અને ટ્રસ્ટ એક પ્રાઇડ ફીલ કરી રહ્યું છે.
આ ટીમ મૈસૂરની એક કોલેજ છે, સેન્ટર છે, જેમાં પાર્ટિસિપેશન કરશે, જે ડિસેમ્બરની 11 થી 15ની વચ્ચે છે. मैं रुकाया रामपुरा वाला स्टूडेंट ऑफ सीजेड MGBCA कॉलेज की टीम लीडर हूँ पाइट स्पेस. हमारी टीम का नाम है और मैं 6 गर्ल्स के साथ जा रही हूँ. हम जा रहे हैं मैसूर. हम वी आर एक्साइटेड टू रिप्रेजेंट आवर कॉलेज और हम नेशनल लेवल पे जा रहे हैं, तो हमें बहुत एक्साइट भी है कि हम वहाँ पे हमारी कॉलेज को रिप्रेजेंट कर रहे हैं और सौराष्ट्र को भी रिप्रेजेंट कर रहे हैं इधर. और हम हमारी जो स्टेटमेंट है 275 में से हमने ये स्टेटमेंट लिया है क्योंकि हमें कुछ इनोवेटिव करना था. वी वांट टू डू समथिंग न्यू एंड एक्साइटिंग और फ्यूचर के ईयर्स के लिए भी बहुत ही न्यू प्रोजेक्ट है और इसमें बहुत सारा आप सब देख सकते हो, आप देखोगे फ्यूचर में कि इसमें हमने बहुत सारी ऐसी टेक्नोलॉजीज डाली है कि जो इजी टू यूज़ और इजी है सबके लिए और ये सारे एज के पीपल के लिए है, बड़ों से लेके छोटे तक है. इसमें किड्स जोन भी इंक्लूड है और हमने ये स्टेटमेंट इसलिए लिया क्योंकि हमें कुछ नया करना था, एक्साइटिंग करना था. हमने स्टूडेंट इनोवेशन लिया है और हम इसके लिए और इसमें वर्क करने के लिए बहुत एक्साइटेड है. थैंक यू. હું અસ્મિતા ઝાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી CZM ગોસરાની BCA કોલેજમાંથી. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024 અમારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટની વાત એ છે કે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024માં અમારી ગર્લ્સ ટીમનું સિલેક્શન થયું છે ફોર ધ ફિનાલે રાઉન્ડ. ટોટલ અમારી 7 ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું, જે ઇન્ડિયા લેવલની હેકેથોન કોમ્પિટિશન છે એમાંથી અમારી એક ગર્લ્સ ટીમનું પ્રાઉડ મોમેન્ટની વાત એટલા માટે પણ છે કે અમારી બધી CZMG ડોટર્સ ગર્લ્સ છે એ લોકોનું સિલેક્શન થયું છે અને ફિનાલે રાઉન્ડ માટે અમે લોકો 10, 11, 12 ડિસેમ્બરમાં મૈસૂરમાં અમારું જે સેન્ટર આવ્યું છે ત્યાં. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, YouTube ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.